નમસ્કાર. આવનારું 2025નું નવું વર્ષ મેષ રાશિના લોકો માટે કેવું રહેશે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. મિત્રો, સૌપ્રથમ જો તમે ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો અન્ય લોકોને પણ શેર કરજો તથા વિડીયોને લાઈક અવશ્ય કરજો. મેષ રાશિના લોકો માટે આવનારું વર્ષ આમ તો ઘણું જ સારું રહેશે, પરંતુ આવનારા વર્ષમાં 29 માર્ચ 2025થી શનિદેવ કુંભ રાશિમાંથી રાશિ પરિવર્તન કરીને મીન રાશિમાં ગોચર કરશે. આ સાથે મેષ રાશિના લોકોને 7.5 વર્ષની સાડાસાતીની પનોતીની શરૂઆત પણ થશે અને આ સમયગાળામાં શનિદેવ મેષ રાશિના લોકોને સાડાસાતી દરમિયાન ઘણી બધી પરીક્ષાઓ પણ લેશે, એટલે કે કર્મનું ફળ પણ આપશે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને કાર્યસ્થળે હિત શત્રુઓથી સાવધ રહેવું પડશે. પોતાના કાર્યો સમયસર પૂર્ણ કરવા પડશે. આળસથી દૂર રહેવું પડશે, લોભ લાલચથી દૂર રહેવું પડશે અને ખાસ કરીને વિવાદોથી પણ દૂર રહેવું પડશે. જો તમે તમારા નોકરીના સ્થળે તમે પ્રામાણિકતાથી, કાર્યકુશળતાથી અને તમે મહેનતથી કાર્ય કરો છો તો આવનારા સમયમાં તમને ખૂબ જ સારા પરિણામો પણ પ્રાપ્ત થતા જોવા મળશે. જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આવનારું વર્ષ વ્યવસાયમાં ખૂબ જ સારા પરિણામો આપનારું સાબિત થઈ શકે છે, પરંતુ સાથે સાથે વ્યવસાય ક્ષેત્રે તમારે લોભ લાલચમાં આવીને નિર્ણયો લેવાથી બચવું પડશે તથા તમારી આવક કરતાં જાવક વધે નહીં તેનું ધ્યાન રાખવું પડશે. બિનજરૂરી નિર્ણયોથી, બિનજરૂરી વિવાદોથી તમારે દૂર રહેવું પડશે. સાથે સાથે તમારા સહકર્મચારીઓ સાથે કે ભાગીદારો સાથે મતભેદો ઊભા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું અને જે લોકો તમારા વ્યવસાય સાથે સંકળાયેલા છે, તમારા કાર્યો સાથે સંકળાયેલા છે, તેમનું અહિત ન થાય એનું તમે ધ્યાન રાખશો તો આવનારા સમયમાં વ્યવસાયિક ક્ષેત્રે પણ તમને ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થતી જોવા મળશે. શનિદેવની આ 7.5 વર્ષની પનોતીના સમયગાળા દરમિયાન તમારે લોભ લાલચ, જુઆ સટ્ટાથી, અનૈતિક કાર્યોથી, માંસ મદીનાથી જેવા કાર્યોથી તમારે ખાસ કરીને દૂર રહેવું પડશે. પારિવારિક બાબતોમાં કોઈ મતભેદો ચાલી રહ્યા છે, પરિવારમાં કોઈ વિવાદો ચાલી રહ્યા છે તો આવનારા સમયમાં વિવાદો દૂર થશે અને તમારું માન સન્માન પણ વધશે. પરંતુ તમારા સ્વભાવને લીધે કેટલાક મતભેદો, વાણીને લીધે કેટલાક વિવાદો ઊભા થઈ શકે છે. જીવનસાથી સાથે કે સંતાનો સાથે તમારા સંબંધો વધુ બગડે નહીં તેનું ખાસ ધ્યાન પણ રાખવું પડશે. જે લોકો અવિવાહિત છે તેમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે તથા સંતાન સંબંધિત કોઈ સમસ્યા છે તો તેમાં તમને મિશ્રિત પરિણામો પ્રાપ્ત થતા જોવા મળશે. પરંતુ પ્રેમ જીવનને લઈને, લવ લાઈફને લઈને તમે ચિંતામાં છો, મુશ્કેલીઓ વધી રહી છે તો આવનારા સમયમાં તમારી વાણીને લીધે કે તમારા કોઈ કાર્યને લીધે તમારા પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. માટે તમારાથી એવું કોઈ કાર્ય ન થાય કે તમારી વાણીને લીધે વિવાદો ઊભા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. જે લોકો સ્વાસ્થ્યને લઈને બેદરકાર રહે છે, સ્વાસ્થ્યમાં ધ્યાન આપતા નથી, તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ કઠિન સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્યમાં વિપરીત પરિણામોનો સામનો કરવો પડી શકે છે અને જો કોઈ બીમારી તમને વારંવાર પરેશાન કરી રહી છે તો તેનો સત્વરે ઈલાજ કરવો જોઈએ. ખાનપાન ઉપર ધ્યાન રાખવું જોઈએ અને બિનજરૂરી તણાવથી, નકારાત્મક વિચારોથી દૂર રહેવું. ખાસ કરીને કમરની તથા પેટને લગતી સમસ્યાઓ તમને વારંવાર પરેશાન કરી શકે છે. મેષ રાશિના લોકોએ ખાસ કરીને એડવેન્ચર પ્રવૃત્તિઓથી પણ આ સમયગાળા દરમિયાન દૂર રહેવું જોઈએ. એટલે કે રમતગમતના ક્ષેત્રમાં તમે કાર્ય કરી રહ્યા છો તો તેમાં પણ
ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. જે લોકો વિદેશ સંબંધિત સમસ્યાઓ સાથે સંકળાયેલા છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરી રહ્યા છે કે અન્ય વિદેશને લગતી કાર્યો સાથે સંકળાયેલા છે, તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ સારા પરિણામો લાવનારું સાબિત થશે. અને જે વિદ્યાર્થી મિત્રો વિદેશ અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સફળતા મળતી ન હતી, તેમને પણ આવનારા વર્ષમાં શુભ સમાચારો પ્રાપ્ત થતા જોવા મળશે. કારકિર્દીને લઈને જે લોકો ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે પરંતુ કારકિર્દીમાં સફળતા મળતી ન હતી, તેમને મહેનતનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે અને કારકિર્દીમાં શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થતી જોવા મળશે તથા મનપસંદગીનું પદ અને મનપસંદગીની જગ્યા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. તમે કોઈ કોર્ટ કેસ કે અન્ય કોઈ વિવાદોમાં ફસાયેલા છો કે જમીન મકાનના કોઈ સોદાઓ અટકેલા છે કે કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા છે, તો આવનારા સમયમાં તે કાર્યોમાં તમારે મહેનત વધુ કરવી પડશે તથા તમારા કાર્યોને લીધે કે તમારી વાણીને લીધે તેમાં વિવાદો વધે નહીં તેનું ખાસ ધ્યાન પણ રાખવું પડશે. સાડાસાતીની પનોતીના આ સમયગાળા દરમિયાન મેષ રાશિના લોકોને શનિદેવ તમને કર્મનું ફળ પણ આપશે. સાથે સાથે તમારા દરેક કાર્યમાં તમારે મહેનત વધુ કરવી પડશે અને કાર્યમાં ચોકસાઈ પણ ખૂબ જ રાખવી પડશે. સાથે સાથે આળસનો, અહંકારનો, ક્રોધનો ત્યાગ કરવો પડશે અને તમારા લીધે કોઈના આત્માને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું પડશે. કારણ કે જ્યારે દૈયા કે સાડાસાતીની શરૂઆત થાય છે ત્યારે માણસના જીવનમાં ઘણા બધા ઉલટફેરો જોવા મળતા હોય છે અને શનિદેવ કર્મનું ફળ આપતા હોવાથી તમારે ખૂબ જ સાવધાની પણ રાખવી પડે છે. વ્યવસાયિક ક્ષેત્રે કારકિર્દીની બાબતમાં કે પારિવારિક બાબતોમાં જો તમે દીર્ઘદ્રષ્ટિભર્યા નિર્ણયો લેશો, સમજી વિચારીને નિર્ણયો લેશો, તો તમારા કાર્યોની, તમારા નિર્ણયોની પ્રશંસા થશે અને પરિવારનો, મિત્રોનો, તમારા ભાગીદારોનો તમને સહયોગ પણ પ્રાપ્ત થશે. પરંતુ તમે લોભ લાલચમાં આવીને સટ્ટાકીય બાબતોમાં રોકાણ કરશો કે કોઈની વાતમાં આવીને ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો તો ચોક્કસ તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે જોખમી મશીનરી સાથે સંકળાયેલા છો કે અન્ય વાહન સાથેની કામગીરી સાથે સંકળાયેલા છો, તો આવનારા વર્ષે તમારે કેટલીક વિપરીત પરિસ્થિતિઓથી સાવધાન રહેવું પડશે. આવનારા સમયમાં તમારી આવકમાં ચોક્કસ વધારો થતો જોવા મળશે, પરંતુ સાથે સાથે આવક કરતાં જાવક વધે નહીં તેનું ધ્યાન રાખવું. બિનજરૂરી ખર્ચાઓથી ખાસ કરીને તમારે દૂર રહેવું પડશે અને કર્જની સમસ્યાને લઈને ખૂબ જ સાવધાની પણ રાખવી પડશે. વ્યવસાય સાથે સંકળાયેલા હોય, નોકરી કરી રહ્યા છો કે પારિવારિક બાબતોમાં કે કારકિર્દીને લઈને કે અભ્યાસને લઈને આવનારા સમયમાં તમારે મહેનત ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે. તમારી કાર્યકુશળતા જાળવવી પડશે, તમારી પ્રામાણિકતા જાળવવી પડશે અને તમે ખૂબ જ સમજથી, બુદ્ધિમત્તાથી નિર્ણયો લેશો તો આવનારું વર્ષ ચોક્કસ તમારા માટે લાભદાયી સાબિત થશે. અને સાથે સાથે આ પનોતીમાંથી કેવી રીતે બચવું તેના ઉપાયો પણ તમારે કરવા પડશે. મેષ રાશિના લોકોએ સાડાસાતીની પનોતી દરમિયાન તમારે નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ તથા શનિવારના દિવસે શનિદેવના મંત્રોનો જાપ કરવો, પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીપક પ્રગટાવવો, કાળા પશુ પંખીની સેવા કરવી, ગરીબ માણસનો તિરસ્કાર ન કરવો, અનાથ ગરીબ કન્યાઓ માટે અભ્યાસને લગતી બાબતોમાં મદદરૂપ થવું જેવા આધ્યાત્મિક કાર્યો તમે કરશો તો આવનારા સમયમાં શનિદેવ ચોક્કસ તમને શુભ પરિણામ પણ આપશે અને તમારી મનોકામનાની પૂર્તિ પણ થતી જોવા મળશે. ખાસ કરીને લોભ લાલચ, જુવા સટ્ટાથી, માંસ મદીનાથી અને અન્ય અનૈતિક કાર્યો કરવાથી દૂર રહેવું જોઈએ. કર્જની સમસ્યા દૂર કરવા માટે બુધવારના દિવસે ગણપતિજીની આરાધના કરવી તથા ગાયને ઘાસચારો આપવો જોઈએ. આવનારું નવું વર્ષ આપ સૌના માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપનારું બની રહે તેવી શુભકામનાઓ. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય લોકોને શેર કરવાનું ભૂલશો નહીં. આધ્યાત્મિક માહિતી, રાશિફળને લગતી માહિતી, વાસ્તુશાસ્ત્રને લગતી માહિતી તથા અન્ય સનાતન સંસ્કૃતિની માહિતી જાણવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.